આફ્ટર લોંગ ટાઈમ હું આજે ઘણો સમય પછી મારા હેર કટ કરાવું છું. સો હે ગાઈસ, તો નાઈ ધોઈને થઈ ગયો રેડી ને આજે જવાનું હતું મારે બારે અને જવાનું હતું આજે હું રણુજા કાલાવાડા અને મારે હેર કટ પણ કરાવવાના હતા. નાખી લીધું પેટ્રોલ ને ટાંકી ફૂલ કરાવવાના ચક્કરમાં મારો પેટ્રોલનો કાંટો એરો થઈ ગયો અને હું ને કિશન પછી બે નીકળી ગયા. અને રસ્તો આજે ઘણો લાંબો કાપવાનો છે તો પી લીધો રસ્તામાં રસ અને પછી આ એરિયો એકદમથી સુનસાન છે ને આ બાજુની સાઈડમાં રડાર આવેલું છે અને એરફોર્સ એરિયો છે અને ફાઇનલી આ બાજુની સાઈડમાંથી અમે ઘણો પોલો કાપીને પહોંચી ગયા. અમે સીધા રણુજા કાલાવાડા ને આવી ગયા પછી સીધા અમે મંદિર સાઈડ જવા માટે ને લઈ લીધું. પછી અમે શ્રીફળ અને મંદિર સાઈડ આવી ગયા. તો ચલો મારા ભેગા તમને પણ રામદેવપીરના દર્શન કરાવું. તો ફાઇનલી કરી લીધા દર્શન અને ત્યાંથી પછી હું નીકળી ગયો ને આવી ગયો જૂના મંદિરે અને ત્યાં પણ મેં રામદેવજીને દર્શન કરી લીધા ને હવે બપોરનો ટાઈમ થઈ ગયો હતો ને જમવાનું ચાલુ હતું. થોડુંક જમીને પછી ત્યાંથી અમે નીકળી ગયા તડકા ધોમના અને પછી ફાઇનલી થોડી વારમાં કલાક દોઢ કલાકમાં પહોંચી ગયા જામનગર ને આવી ગયા ઇન્ફિનિટી સલૂનમાં. અને ફાઇનલી આજે હું 15 મહિના પછી મારા વાળ કટિંગ કરાવવા આવ્યો છું. તો પેલા કરી નાખ્યા હેર વોશ અને પછી હેર કટિંગ કરવાનું કરી દીધું ચાલુ. અને આપણે સાવ ટૂંકા નથી કરવાના, ખાલી સેટ કરાય છે. અને હજી તમને ચાલો હું થોડુંક HD માં બતાડું. શોર્ટ હેરમાં કેવો લાગુ છું એકાદી વખત કમેન્ટ કરી દેજો. મને તો થોડુંક અજીબ લાગે છે. મોર મિની વ્લોગ માટે ડુ લાઈક અને સબસ્ક્રાઇબ. બાય બાય.